ની વાડી આપણે ઊભા છે। ગિરધરભાઈનું ગામ છે ભરૂડી, તાલુકો ગોંડલ। અને આપણે અત્યારે વિક્રાંતા સીડ્સની જે દેશી ટાઈપના સેગમેન્ટની એક વેરાયટી છે વિક્રાંતા ડોલ્ફિન। આ વિક્રાંતા ડોલ્ફિનનું મરચું છે। વિક્રાંતા ડોલ્ફિનના ફીલ આપણે ઊભા છે ગિરધરભાઈની વાડીએ। તો આપણે ગિરધરભાઈની થોડી ઓળખાણ કરી અને ગિરધરભાઈને થોડા પ્રશ્ન કરશું। તો ગિરધરભાઈ તમારી ઓળખાણ આપો। મારું નામ ગિરધરભાઈ ચન્નાભાઈ હરસોડા। ગિરધરભાઈ તમારું ગામ ને? ગામ ભરૂડી, ગોંડલ તાલુકો ગોંડલ। ગિરધરભાઈ તમારો મોબાઈલ નંબર? 9510331803। તો હવે ગિરધરભાઈ આપણે થોડું આવી રીતે બતાવતા જાય અને થોડા પ્રશ્ન કરતા જાય। તો ગિરધરભાઈ આપણે જે આ વેરાયટી વાવેલ છે, આ કઈ વેરાયટી વાવેલ છે આપણે? આ ડોલ્ફિન વિક્રાંતા દેશી, એકદમ દેશી મરચું। દેશી મરચું વાવેલ છે, ડાયરેક્ટ બીજ મૂકીને વાવેલ? ડાયરેક્ટ બીજ મૂકેલું। તો ગિરધરભાઈ આ જે દેશી મરચું છે આપણું વિક્રાંતા ડોલ્ફિન, જોવા જઈએ તો એકદમ દેશી। તો આમાં ખાસિયતો શું દેખાણી? વાયરસ બાબતમાં કહી શકાય, રોગ જીવાતમાં કહી શકાય, પછી દેશી મરચું હોય તો કહેવત એવી હોય કે બગાડ બહુ હોય, મરચામાં બગાડ થઈ જાય। તો આમાં ઈ માયલું કાંઈ છે જ નહીં, બગાડ એકદમ ઓછો ને? કાંઈ નહીં। આપણે કેમેરામેન ચેક કરો, વાયરસ ને નામે નથી, વાયરસ ને નામે નથી। કીધું ડોલ્ફિન જ વાવેલ છે કે બીજી કોઈ વેરાયટી વાવેલ? બાજુમાં એક બીજું બિયારણ છે, એમાં પુષ્કળ વાયરસ આવી ગયો છે અને આમાં કાંઈ નથી, આમાં વાયરસ જ નથી। શું લાગે તમને? એમ લાગે કે ડોલ્ફિન છે આ દેશી મરચા છે, બધા ખેડૂત ઘરે જે પોતાના દેશી કાઢેલ વાવે કે બધાનું માર્કેટ લઈ લે એવી વેરાયટી ગણી શકાય? હા, માર્કેટમાં દેશીમાં હાઇબ્રિડમાં ઘણી વેરાયટીઓ આવે છે દેશી, પણ આ બધાથી ચડિયાતી ગણી શકીએ આપણે? હા, ચડિયાતી ગણાય ને, અને વ્યવસ્થિત વેરાયટી ગણાય ને આપણે આમાં? વ્યવસ્થિત। બીજું દેશી મરચામાં રોગ જીવાત બહુ આવતો હોય તો કીધું ભાઈ આમાં તમને શું લાગે? આમાં રોગ જીવાત કાંઈ નંબરે નોર્મલ ને? નોર્મલ હાવ। જે કેમેરામેન ચેક કરો, હાઈટ આટલી હાઈટ આવી ગઈ છે દેશી મરચામાં, આટલી હાઈટ। આ મરચા છે, કેમેરામેન એક બતાવી દો। આ ગિરધરભાઈ નું ફીલ છે। તો વેરાયટી બહુ સારી, એકદમ દેશી। તમે આમ ઘરે તરીને ખાતા હોય તો મજા આવે, દેશી જેવો ટેસ્ટ લાગે ને? દેશી જેવો। તો કા લાલ મરચા થઈ ગયા ગિરધરભાઈ? આપણે કેદી હવે ઉતારવાના છે? લાલ તો ઘણા થઈ ગયા। હા, તો પાયસમ ઉપર ઉતાર લે, પાયસમ ઉપર ઉતારવાના છે। હવે દેશી મરચાં જે છે એનું આપણે જે કેમેરામેન હું હાથમાં રાખું છું અને ગિરધરભાઈને કહી ગયા દેશી મરચાં કેમેરામેન જ બતાવી દો। જો દેશી ની લંબાઈ, ઓરિજિનલ દેશી। હજી એક આ મરચું જોઈએ તો લંબાઈ ને જાડાઈ ને બધું આમ દેશી જેવી ઓરિજિનલ ગણી શકીએ? ઓરિજિનલ દેશી જેવું જ, દેશી જેવું ગણી શકીએ ને? પેલી એવી વેરાયટી ગણી કેમ દેશી સેગમેન્ટમાં વાયરસ ટોલરન્ટ? આમાં વાયરસ નથી ને? નથી, વાયરસ જ નહીં, જરાય નહીં। કેમેરામેન આ પણ જોઈ દો, આ બાજુ આપણે જોઈએ, કેમેરામેન નીચે ફોકસ કરો। આમાં મરચામાં કે બગાડ હોય તો જોવો કેમેરામેન, હાવ નજીક કેમેરો લઈ લ્યો અને આ દેશીમાં જોવો। આની માટે ચોમાસું વહી ગયું, વરસાદ વહી ગયો, વરસાદ વહી ગયો, કાંઈ નહીં। કેમેરામેન હર્ષદભાઈ નું આખું 3 વીઘાનું વિક્રાંતા ડોલ્ફિન નું ફીલ બતાવી દો, આખું બતાવે ગિરધરભાઈ નું વિક્રાંતા ડોલ્ફિન નું। તો કેમેરામેન જરાક આ બાજુથી જરા ચેક કરી આપો જી મને। આમાં નીચે આપણે આમ જરા ચેક કરતા જાય તો એકદમ સારું। તો ગિરધરભાઈ આમ વિક્રાંતા ડોલ્ફિન માં જઈને સક્સેસ? ફૂલ સંપૂર્ણ સંતોષ? હો। કેમેરામેન જરા નીચે લાલ મરચા છે એ જરા શૂટિંગમાં લઈ લ્યો। તો વિક્રાંતા ડોલ્ફિન બહુ સારું। કેમેરામેન જરાક આજ એક ચેક કરી દો। આ દેશી મરચા ડોકા ઉપર ટીંગાઈ, લાલ ટીંગાઈ ચેક કરી દો। જો આ લાલ મરચું તો વેરાયટી સક્સેસ ગણવી ને ગિરધરભાઈ? ફૂલ ને? ફૂલ। તો તમે તમારો કિંમતી સમય આપ્યો એ બદલ ગિરધરભાઈ તમારો ખૂબ ખૂબ આભાર।